નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે દેવભૂમિ દ્વારકા જઈશું અને ત્યાંના દર્શન કરાવીશ। મિત્રો, અમદાવાદથી દ્વારકા 250 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં રહેવા તથા જમવાની કેવી સુવિધા છે, તો ચાલો જઈએ દ્વારકા। મિત્રો, અત્યારે આપણે બસમાં દ્વારકા જઈ રહ્યા છીએ। મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે દ્વારકા। સામે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી શકો છો। મિત્રો, આજે પૂનમ હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। એમ તો રોજ ભીડ હોય છે, પણ આજે પૂનમ હોવાથી વધારે ભીડ જોવા મળી રહી છે। મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે દ્વારકાના ગોમતી ઘાટે, તો ગોમતી ઘાટના દર્શન કરી શકો છો। મિત્રો, મંદિરના બાજુમાં 20 રૂપિયામાં અનલિમિટેડ થાળી તમને ભોજન મળે છે। મિત્રો, તમને દ્વારકામાં રહેવાની પણ સારી સુવિધા છે। મિત્રો, તમે ગોમતી ઘાટથી પણ પ્રસાદ પણ લઈ શકો છો। મિત્રો, દ્વારકા વિશાળ દરિયાની કિનારે આવેલું છે। જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।